નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત 2047ના સંકલ્પમાં વિકસિત ગુજરાત 2047ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયાના અધ્યક્ષપદે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે. આ સંદર્ભમાં ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન GARC દ્વારા અત્યાર સુધીમાં રાજ્ય સરકારને 3 ભલામણ અહેવાલો સોંપવામાં આવેલા છે અને તેની કુલ મળીને 25 ભલામણો અમલીકરણના વિવિધ તબક્કામાં છે. GARC અધ્યક્ષ ડોક્ટર હસમુખ અઢિયાના દિશાદર્શનમાં 9 જેટલી ભલામણો સાથે તૈયાર કરવામાં આવેલો ચોથો ભલામણ અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજરોજ સુપ્રત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ 2024માં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવીને લોકોના સપનાઓને સાકાર કરવા માટે કરેલા સંકલ્પને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગામથી રાજ્ય સુધીના લોકશાહી આધારિત વિકાસ મોડેલથી સાકાર કરવાના ઉદ્દેશ્યથી GARCના આ ચોથા ભલામણ અહેવાલમાં વિકેન્દ્રીકૃત આયોજન સંબંધિત ભલામણો કરવામાં આવેલી છે. આ ચોથા અહેવાલમાં વિકેન્દ્રિત આયોજન અને બજેટ વ્યવસ્થા અંગે જે ઐતિહાસિક ભલામણો કરવામાં આવી છે તેના પરિણામે લોક કેન્દ્રિત વિકાસ, પારદર્શિતા અને જવાબદારીના નવા યુગની શરૂઆત થશે અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્યમાં ગામથી તાલુકા અને જિલ્લાની યોજના પ્રક્રિયા વધુ લોકતાંત્રિક, પ્રતિનિધિત્વ આધારિત અને જન કેન્દ્રિત બનશે તેવી અપેક્ષા આ અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રીને GARCનો આ ચોથો અહેવાલ પંચના અધ્યક્ષ ડોક્ટર હસમુખ અઢિયાએ સુપ્રત કર્યો. તે અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ MK દાસ, સલાહકાર SS રાઠોડ, વહીવટી સુધારણા પ્રભાગના અગ્ર સચિવ હારિત શુક્લ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહ, સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે અને આયોજન પ્રભાગના સચિવ આદ્રા અગ્રવાલ અને GARCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. GARCના આ ચોથા અહેવાલમાં ગુજરાતના આયોજન માળખામાં મૂળભૂત પરિવર્તન લાવતી ભલામણો કરવામાં આવી છે. તે રાજ્યના નાગરિકોને સીધો લાભ પહોંચાડનારી છે. આ ભલામણો દ્વારા રાજ્યમાં વિકેન્દ્રીકૃત આયોજનને મજબૂત બનાવવાનું અને ગામડાઓની વિકાસ પ્રક્રિયાના કેન્દ્રમાં લાવવાનું મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવ્યું છે. આ અહેવાલની મુખ્ય ભલામણોમાં જિલ્લા આયોજનના બજેટમાં આવતા 5 વર્ષમાં 7 થી 8 ગણા જેટલો ધરખમ વધારો, જિલ્લા આયોજન મંડળમાંથી જિલ્લા આયોજન સમિતિ, ચૂંટાયેલા પ્રતિનિધિઓને બહુમતી આયોજન માટે ફિક્સ કેલેન્ડર, તાલુકા સ્તરે એકીકૃત સમિતિ અને વિલાજ ડેવલપમેન્ટ પ્લાનનો સમાવેશ થાય છે. જિલ્લા આયોજનના બજેટમાં આવતા 5 વર્ષમાં અંદાજે 7 થી 8 ગણો ધરખમ વધારો સૂચવાયો છે. સ્થાનિક સ્તરના પાયાના કડીરૂપ કામો માટેનું જિલ્લા આયોજન માટેનું જે બજેટ વર્ષોથી સ્થિર રહ્યું છે તેમાં હવે પંચ દ્વારા આવતા 5 વર્ષોમાં વાર્ષિક રૂપિયા 10,000 કરોડ જેટલી માત્ર રકમનો વધારો કરવાની ભલામણ કરવામાં આવેલી છે. બજેટનો વધારો થતા વધુ રસ્તા, વધુ શાળાઓ, વધુ આરોગ્ય સુવિધાઓ અને વધુ રોજગારની તકો ઊભી થશે અને ગ્રામીણ સ્તરના પાયાના લોકોની શાસનમાં ભાગીદારી વધશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.